ભાડે રૂમ જોઈએ છે, રૂમ ને ફૂટવા જવું પડશે લાગે મારે હવે. ઓલા ભાઈ બેઠા એને પૂછવા દે, ભાડા કદાચ રૂમ મળી જશે. એ ભાઈ રૂમ ભાડે મળશે? હા મળશે ને. કયો રૂમ જોઈએ તમારે? રૂમ મારે એવો જોઈએ કે જો એસી આવી જોઈએ, પંખા હોવા જોઈએ, એલઈડી એવી જોઈએ, બધું કમ્પ્લીટ હોવું જોઈએ, સોફા બોફા વાળો બધું. હા રૂમ તો તમને મળી જશે, પણ ભાડું વધારે થશે કેમ કે એસી એલઈડી બધું હોય ને એટલે. હારું પેલા રૂમ બતાવો. હાલો બતાવો. આ એલઈડી છે, જોઈ લો તમે તમારી રીતે. ના બધું કાળું કાળું કેમ દેખાય? અલા લોડા એસી બંધ છે એલઈડી જો તો કરો કાવ કાવ દેખાય ને. હા બીજી વસ્તુ દેખાડે ને. જો આ ફ્રીજ છે, જોઈ લો તમારી રીતે. કાળા કલરનું નહીં? તું એક કાળું ફ્રીજ કાળું જોઈએ જે વાપરી ને મસ્ત કલર તો છે. આયો રે માં. હા બતાવો. હાલો બતાવો. જો આ સંડાસ બાથરૂમ છે, મસ્ત ક્વોલિટી સાથે જોઈ શકો છો તમે. હવે તમને ગમ્યું કે નહીં? ગમી તો ખરું પણ યાર કાળો કલર હતો તો થોડુંક વ્યવસ્થિત લાગે, અને ટાઈસી ધોળી કુટી મારી કાળા કલરની હોત ને તો થોડુંક વ્યવસ્થિત દેખાત. એ લોડા તને કાળા સિવાય કે ઉડતું જ નહીં. હા કાળિયા આપણે મોટી બધી વસ્તુ છે. તારે તો કાળો पिछवाड़े में કલર तो શું धो છે? निकल जाएगा। कभी बहम पाल रहे हो बेटा? હા બેડરૂમ તો બરાબર પણ સોફો કાળા કલરનો નતો. Matarik ko pa. હાલો ભાઈ સોરી યાર, ગુસ્સા ના થશો યાર, લેવાનો છે. હા બતાવી દો. જો આ રૂમ જો પંખા બધું ચાલુ છે, એસી પણ જોઈ શકો છો. જો એકદમ મસ્ત આ કાચ ઉપર લગાવી દેવામાં આવશે તમને. બોલો હવે તમને રૂમ ગમ્યો કે ના ગમ્યો? હા રૂમ તો ગળે યાર, પણ યાર એસી થોડી કાળા કલરની નહીં, કાળા કલર નતો થોડી સારું લાગે યાર. કાળો કલર લોડા તો એક કામ કર, તું રૂમ ની બહાર જ નીકળતા, આ રૂમ લેવો જ નહીં. નીકળતું હોય જ નહીં. સોરી ભાઈ સોરી. હા હવે બરોબર છે. હવે તમને સોફા દેખાડું. હવે બક્ષુદી ના કરતો કાળા કલર નું. જો આખું બેડરૂમ જુઓ. જો પંખા બધું રેડી છે, એલઈડી છે, બધું છે, સંડાસ બાથરૂમ છે, લાઇટિંગ ડીસિંગ બધું છે બરોબર. અને આ તમારા સોફા એકદમ મજબૂત છે, જોઈ શકો છો તમે. હવે તો હા યાર સોફા તો ગમે યાર પણ કાળા કલરનો નતા યાર. કલર જ જે જોતો એ હદ નહીં આયા. Matarik ko pa.